સુરતમાંથી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીએ પરીક્ષાના તણાવમાં આવી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે। આ ઘટનાથી પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ નવાગામ ડિંડોલીના ઉમિયાનગરમાં રહેતા પ્રહલાદ પાટીલ ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે। તેમના સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે। 17 વર્ષનો પુત્ર શ્રીકાંત ઉધના વિસ્તારમાં આવેલી બચકાનીવાલા વિદ્યા મંદિરમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો। હાલ ચાલી રહેલી બોર્ડ પરીક્ષાની તૈયારી દરમિયાન શુક્રવારે રાત્રે શ્રીકાંત ઘરના રસોડામાં બેસી અભ્યાસ કરી રહ્યો હતો, પરંતુ શનિવારે વહેલી સવારે તેણે રસોડામાં છતના પંખા સાથે દુપટ્ટા વડે ફાંસો ખાઈ લીધો। વહેલી સવારે અંદાજે 5 વાગે પિતા રસોડામાં જતા પોતાના એકના એક પુત્રને ફાંસો ખાધેલી હાલતમાં જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા। આ ઘટનાની જાણ ડિંડોલી પોલીસને કરવામાં આવતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી। પોલીસે મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યો છે। પ્રાથમિક તપાસમાં પરીક્ષા અને અભ્યાસના તણાવને કારણે વિદ્યાર્થીએ આ પગલું ભર્યું હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।